મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળ્યા છે કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બિલ્ડરોનું કૌભાંડ ઝડપાયું છે, જ્યાં કલેક્ટર અને એએમસીના આદેશ બાદ પણ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। એટલાન્ટિસ સાઇડ જે બિલ્ડિંગનું કામકાજ છે તે હજુ પણ યથાવત જોવા મળ્યું છે। કામકાજની રજા ચિઠ્ઠી નામંજૂર કરવામાં આવી હતી, તેમ છતાં ધમધોકાટ કામકાજ ચાલતું હતું તે હવે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે, જેમાં ખોટા દસ્તાવેજના આધારે કૌભાંડ આચરાયું હતું ને આ કૌભાંડ કલેક્ટરના ધ્યાનમાં આવતા કલેક્ટરે એએમસીને જાણ કરી હતી ને જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બિલ્ડરોનું આ કૌભાંડ છે કે જ્યાં કલેક્ટર ને એએમસી દ્વારા હવે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। જે એએમસીના આદેશ હતા તેને પણ નેવે મૂકી દેવાયા છે ને આદેશોને નેવે મૂકી અને જે બિલ્ડરો છે તે કૌભાંડ આચરી રહ્યા છે। એટલાન્ટિસ બિલ્ડિંગમાં ગેરરીતિ ધ્યાનમાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી કે જેમાં રજા ચિઠ્ઠી છે તે નામંજૂર કરાઈ હતી અને જે બાદ બિલ્ડર એ સાઇટ પર કશું કામ નથી કરી શકતા, પરંતુ અત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા છે કે ત્યાં બિલ્ડરો બેફામ કામ ચલાવી રહ્યા છે, તમામ જે કામકાજ છે તે ચલાવવામાં આવ્યું છે। આ દર્શાવે છે કે કલેક્ટર ને એએમસીના તમામ નિયમોના અહીં ધજાગરા ઉઠતા જોવા મળ્યા છે। કોઈ પણ નિયમોનું પાલન આ બિલ્ડરો દ્વારા કરવામાં નથી આવતું, ત્યારે એટલાન્ટિસ બિલ્ડિંગમાં ગેરરીતિ ધ્યાનમાં આવતા જે કૌભાંડ હતું તેને લઈ કલેક્ટર અને એએમસી કાર્યવાહી કરી હતી અને રજા ચિઠ્ઠીને નામંજૂર કરી હતી। એટલાન્ટિસ સાઇડની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી હતી, જે બાદ કામ કરવાની પરમિશન છે તે રદ કરાઈ હતી, જે બાદ પણ હજુ કામકાજ છે તે યથાવત જોવા મળ્યું છે। ત્યારે કલેક્ટરના આદેશ બાદ કોર્પોરેશનના પૂર્વ ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી હતી। એટલાન્ટિસ સાઇડની રજા ચિઠ્ઠી સ્થગિત કર્યા બાદ પણ હજુ કામકાજ યથાવત જોવા મળ્યું છે। ત્યારે ખોડિયાર બિલ્ડર્સ દ્વારા કલેક્ટર અને એએમસીના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। આ સાથે જ જે કલેક્ટર અને એએમસીના તમામ નિયમો છે તે નેવે મૂકી દીધા છે। એટલાન્ટિસ સાઇડની જે રજા ચિઠ્ઠી છે તે એએમસી અને કલેક્ટર દ્વારા સ્થગિત કરવામાં આવી હતી। આ બિલ્ડિંગના કામકાજમાં જમીનમાં કૌભાંડ જોવા મળ્યું હતું અને કૌભાંડની તપાસ કરતા ખરાઈ જણાતા કાર્યવાહી કરાઈ હતી। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે બિલ્ડરોનું કૌભાંડ ઝડપાયું છે કે જેના દ્રશ્યો હાલ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। કલેક્ટર અને એએમસીના આદેશ બાદ પણ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જે બાદ નિયમો હોવા છતાં રજા ચિઠ્ઠી નામંજૂર કરી હોવા છતાં પણ બિલ્ડરો બેફામ રીતે પોતાના કામકાજ ચલાવી રહ્યા છે। અહીં જમીન અને સાથે જ જે બિલ્ડિંગનું કામકાજ ચાલતું હતું તેમાં ક્યાંય ને ક્યાંય ગેરરીતિ હોવા મળી હતી। ગેરરીતિ જોવા મળતા કૌભાંડની આશંકા સાથે જ કલેક્ટરે આ બાબતની તપાસ કરી। કલેક્ટરે તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું ને જે બાદ એટલાન્ટિસ બિલ્ડિંગ છે તેનું જે કામકાજ છે તે સ્થગિત કરવામાં આવ્યું હતું, રજા ચિઠ્ઠીને નામંજૂર કરવામાં આવી હતી, પરંતુ રજા ચિઠ્ઠી નામંજૂર થયા બાદ પણ બિલ્ડરો બેફામ બની ગયા છે। આ બિલ્ડરો હજુ પણ કામકાજ છે તે કરી રહ્યા છે। આ સાઇટ પર અત્યારે તમામ જે કામ છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે। ત્યારે આ દેખાડે છે કે અત્યારે એએમસી અને કલેક્ટરની જે નોટિસ હતી, જે આદેશ હતો તેને ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને તમામ જે મજૂરો કામ કરી રહ્યા છે સાથે જ સાઇડનું જે કામ ચાલે છે આ તમામ દ્રશ્યો હાલ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। આદેશ માત્ર કાગળ પર જોવા મળ્યો છે, આખરે આદેશોનું પાલન ક્યારે કરાવવામાં આવશે એ પણ અહીં સૌથી મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે। અધિકારીઓ નિંદ્રાધીન કે પછી બિલ્ડર સાથે મિલીભગત તેવા પણ અત્યારે સંકેત છે તે જોવા મળી રહ્યા છે અને એક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે એટલાન્ટિસ સાઇડની જે રજા ચિઠ્ઠી સ્થગિત કરવા બાદ પણ આ કામ ચાલતું હોવાથી અનેક સવાલો ઊભા થયા છે। હાલ અહીં દેખાડે છે કે આ ખોડિયાર જે બિલ્ડર્સ છે તેમના દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। એટલાન્ટિસ બિલ્ડિંગનું સાઇટનું જે કામ છે તે યથાવત જોવા મળ્યું છે। અહીં મજૂરોની સાથે તમામ લોકો કામ કરતા જોવા મળ્યા। અગાઉ જ્યારે કૌભાંડની આશંકા સાથે કલેક્ટરે તપાસ કરી હતી ત્યારે કલેક્ટરની આ જે કામ છે તેમાં ગેરરીતિ જોવા મળી હતી અને ગેરરીતિને ધ્યાનમાં રાખી તેઓએ એએમસીને આ બાબતની જાણ કરી હતી। ત્યારે એએમસીએ પણ તપાસ કરીને રજા ચિઠ્ઠીને નામંજૂર કરી હતી, રજા ચિઠ્ઠીને સ્થગિત કરી હતી કે જે બાદ કોઈ પણ બિલ્ડર કોઈ પણ પ્રકારનું કામકાજ ન કરી શકે। ત્યારે હાલ જે કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે કે તેમાં પત્રકારો સાથે પણ ઝપાઝપી કરતા જોવા મળી રહ્યા છે અને ખાસ વિડીયો ન ઉતારવાનું કરી રહ્યા છે, કારણ કે અત્યારે હવે ડરનો માહોલ એ છે કે અત્યારે જે તંત્રના અધિકારીઓ છે તે પણ ક્યાંય ને ક્યાંય સંકળાયેલા હોય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે। કલેક્ટરના આદેશોનું અહીં ઉલ્લંઘન થઈ રહ્યું છે। કલેક્ટરને એએમસીને નેવે મૂકી દેવામાં આવી છે અને એટલાન્ટિસ સાઇડની જે રજા ચિઠ્ઠી સ્થગિત થયા બાદ પણ હજુ કામ યથાવત જોવા મળ્યું છે। હાલ અહીં દેખાડે છે કે અહીં બિલ્ડરોની ક્યાંય ને ક્યાંય
જે અધિકારીઓ સાથે મિલીભગત છે અથવા તો જે પ્રકારનું અહીં દ્રશ્યો જોવા મળે છે તે કાયદાને અહીં નેવે મૂકતા જોવા મળ્યા છે. આદેશ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો અમદાવાદના પૂર્વ ઝોનમાંથી સામે આવ્યા છે. પૂર્વ વિસ્તારમાં બિલ્ડરો બેફામ બન્યા છે. બિલ્ડરો કૌભાંડ આચરે છે, લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની કુમાણી કરે છે અને સાથે જ અધિકારીઓ હજુ પણ નિંદ્રાધીન છે. આ અધિકારીઓને દેખાતું નથી કે આ બિલ્ડરોની રજા ચિઠ્ઠીને સ્થગિત કરવામાં આવી છે, એ બિલ્ડિંગનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ હજુ આ કામ યથાવત જોવા મળ્યું છે. આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાયા છે. જી વિશાલ, આ સમગ્ર મામલો શું છે? રોનક, જે રીતે કૌભાંડોનો પિટારો ખુલ્યો છે અમદાવાદના વિસ્તારમાં, કારણ કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક સાઇટો એવી છે કે જ્યાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે ને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન દ્વારા, સરકાર દ્વારા ઢાંક પીછળો કરતો હોવાની આ વાત કોઈ નવી નથી. અને તેમાં પણ જ્યારે નિકોલ એટલે કે નવા નિકોલની અંદર આવેલી એટલાન્ટિસ સાઇટ એટલે કે ખોડિયાર બિલ્ડર્સ દ્વારા જે એટલાન્ટિસ સાઇટ બનાવી છે તે ભવ્ય બિલ્ડિંગના આપ નજારો જોશો તો તમને એમ લાગશે કે આ ભવ્ય બિલ્ડિંગની અંદર ક્યાંય ખોટું નહીં હોય, પરંતુ તેના પાયા નીચે જોવામાં આવે તો પોલમ પોલ જોવા મળી રહી છે. કારણ કે જ્યારે જમીનના માલિકોથી લઈ અને બિલ્ડરો છે તે તમામ લોકોએ કેટલાક ખોટા દસ્તાવેજો અને કેટલીક ગેરરીતિઓ આચરી અને આ બિલ્ડિંગનું નિર્માણ કર્યું, પરમિશનો મેળવી અને ત્યારબાદ આ બિલ્ડિંગનું નિર્માણ કરવાની કાર્યવાહી આગળ ચાલી. જ્યારે આ સમગ્ર બાબતને લઈને હકીકતો સામે આવી ત્યારે તપાસ કરતા કલેક્ટર ઓફિસમાં માહિતી મળી કે કેટલીક ગેરરીતિઓ આચરવામાં આવી છે ને એના કારણે જ કલેક્ટર ઓફિસથી કોર્પોરેશનને સૂચના આપવામાં આવી કે જે સાઇટ છે એટલે કે ખોડિયાર બિલ્ડર્સ દ્વારા જે આ સાઇટ ઊભી કરવામાં આવી રહી છે તેનું બાંધકામ રોકી દેવામાં આવે, તેની રજા ચિઠ્ઠી છે સ્થગિત કરવાનો આદેશ છે. મહત્વપૂર્ણ છે કે અત્યારે આપણે ઊભા છીએ જે ઓફિસ છે તે અમદાવાદ પૂર્વ ઝોનની ઓફિસ છે. પૂર્વ ઝોનની ઓફિસમાં મંતવ્ય ન્યૂઝની ટીમ સૌથી પહેલા મંતવ્ય ગઈ હતી એટલાન્ટિસ સાઇટ પર. આપને રજૂઆત કરીશ કે પીસીઆર સેકન્ડ વિન્ડોમાં જે એટલાન્ટિસ છે તેના દ્રશ્યો બતાવે, કારણ કે ત્યાં એટલાન્ટિસની અંદર રજા ચિઠ્ઠી સ્થગિત કરવા છતાં પણ બેફામ રીતે કાર્યવાહી ચાલતી હતી. મજૂરો કામ કરતા હતા અને બિલ્ડરો બેફામ રીતે એસીમાં બેસી અને મજા માણતા હતા. એટલે કહી શકાય કે કલેક્ટર અને કોર્પોરેશનના આદેશ બાદ પણ તેમના પેટનું પાણી પણ નહોતું હલ્યું. આ વાત બતાવે છે કે ક્યાંક ને ક્યાંક તે લોકો કાયદાને ઘોડીને પી ગયા છે અથવા તો પછી સરકારી બાબુઓની મિલીભગત છે. આ પ્રશ્નાર્થ છે કે આખરે એવું તો શું છે કે જેના કારણે આદેશ આપ્યા બાદ પણ બિલ્ડરોને તેના પેટનું પાણી પણ નથી હલતું. ત્યારે હવે જોવાનું એ રહેશે કે અત્યારે હાલમાં જે રીતે આ રજા ચિઠ્ઠી જે નામંજૂર થઈ છે એટલે કે ક્યાંક ને ક્યાંક રજા ચિઠ્ઠી સ્થગિત થયા પછી પણ બિલ્ડરો દ્વારા અત્યારે હાલમાં કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ જ્યારે કોર્પોરેશનમાં પહોંચ્યા પૂર્વ ઝોનમાં ત્યારે પણ કોઈ પણ અધિકારી અહીંયા જોવા નથી મળી રહ્યા અને માહિતી હવે એવી મળી છે કે સાંજના જ્યારે 5:30 વાગ્યા છે ત્યારે અહીંથી એક ટીમ સ્થળ પર એટલે કે સાઇટ પર આ કામને રોકવા માટે થઈને હવે તપાસ કરવા ગઈ છે. એટલે જ્યાં સુધી કારીગરો કામ કરે છે, કારીગરોના કામ કરવાનો ટાઈમ સવારે 10થી લઈ અને સાંજે 5-5:30 વાગ્યા સુધીનો હોય છે. 5:30 સુધી કારીગરો કામ કરી લીધું ને ત્યારબાદ હવે દેખાવ કરવા માટે અહીંથી એક ટીમ મોકલવામાં આવી છે કે અમે લોકો ચેક કરવા જઈ રહ્યા છીએ કે સ્થળ પર કામ ચાલુ છે કે કેમ. ખરેખર જોવાની ત્યારે જરૂર છે કે જ્યારે સ્થળ પર કામ થતું હોય, ત્યારે નહીં કે જ્યારે કારીગરો પોતાના કામના કલાકો પૂરા કરી અને ઘરે જતા હોય. આ બાબતે અમારા સહયોગી પણ મારી સાથે જોડાયા છે, મેહુલ દુધરેજા. તે જણાવશે કે આ સમગ્ર બાબતે શું હકીકત છે જ્યારે કોર્પોરેશનમાં તેમની વાત થઈ. મેહુલ, જ્યારે કોર્પોરેશનમાં ચર્ચા થઈ, કોર્પોરેશનના અધિકારીઓનું શું કહેવું છે અને કેમ આ પ્રકારની લાલિયાવાડી? જે પ્રમાણે લાલિયાવાડી પ્રથમ વખત નથી, કારણ કે જે એટલાન્ટિસ સાઇટ છે તે ખૂબ જ મોટી સાઇટ અને સાથે જે પ્રમાણે ત્યારે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. બાંધકામ એટલા માટે કે ત્યાં રજા ચિઠ્ઠી છે તે હજુ મળી નથી, હજુ બીયુ પરમિશન બાકી છે, ઘણી બધી વસ્તુઓ બાકી છે. પરંતુ આ જે ઘટના સ્થળ જે છે જ્યાં સાઇટ જે આવેલી છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર અત્યારે હાલ દાવાઓ ચાલી રહ્યા છે. એટલે કલેક્ટર કચેરી સુધી અને સાથે અલગ અલગ જગ્યાઓ પર આ મામલે જમીનને લઈને દાવાઓ ચાલી રહ્યા છે. તેમ છતાં પણ એનું બાંધકામ છે તે દિવસે દિવસે ઊંચું થઈ રહ્યું છે, વધી રહ્યું છે. તેમ છતાં પણ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે અરજદારને સાંભળી રહ્યા નથી અને અરજદારની જે વાતો છે તે સાંભળ્યા બાદ આગળ કાર્યવાહી કરવી તેવી વજે કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે. તેમ છતાં પણ કોર્પોરેશન છે તે આ મામલે કશું કાર્યવાહી કરતું નથી. સાથે જે પ્રમાણે ગઈકાલે પણ એક નોટિસ જે ફટકારવામાં આવી છે બિલ્ડરને અને બિલ્ડરને કહેવામાં આવે છે કામગીરી ના કરવી. તેમ છતાં પણ આજે આપણા દ્રશ્યો કેમેરાની અંદર જોવા મળ્યા કે તમામ જગ્યા પર કામગીરી ચાલુ છે અને સાંજનો સમય તો સાંજના સમયની અંદર પણ બેફામ રીતે કામગીરી ચાલે. અને ત્યારબાદ અત્યારે જ્યારે આપણે આ મામલે કોર્પોરેશનના જે અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ 4 સિક્યુરિટી સાંજે અને 4 સિક્યુરિટી સવારે મૂકવાની જે વાત કરી છે, પરંતુ હજુ સિક્યુરિટી પહોંચી ગઈ કેમ તે પણ એક સવાલ છે. પરંતુ જો પહેલાથી જ આ નોટિસ જ્યારે બજવણી કરવામાં આવી ત્યારથી જ આ જ સિક્યુરિટી રાખવામાં આવ્યો તો કામગીરી ના થાત.
સૌથી મહત્વની વાત એ છે કે જે હલકી ગુણવત્તાની વાળી વસ્તુઓ પણ જે છે ત્યાં વપરાતી હોવાની પણ જે વાત સામે આવી છે અને લોકોને જે પ્રમાણે જે કન્સ્ટ્રક્શન જે કામ હાથ ધરવામાં આવ્યું છે સાથે બીયુ પરમિશનની જે સમસ્યાઓ છે ત્યારે આગામી દિવસોમાં પણ આ જે કૌભાંડો છે તે આ બિલ્ડર દ્વારા બહાર આવશે, પરંતુ સૌથી મહત્વની વાત કે જે અધિકારીઓ જે કામગીરી કરવાની હોય તો એ કામગીરી નથી કરતા, તેના લીધે આ જે બિલ્ડરો છે તે બેફામ થઈ રહ્યા છે. વિશાલભાઈ, ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવી અમારા સહયોગી દ્વારા કે જે રીતે હલકી ગુણવત્તાવાળી વસ્તુની અને અધિકારીઓના કામ ના કરવાની, એટલે કે અધિકારીઓ માત્ર જે આદેશ કરી રહ્યા છે અત્યારે માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે અત્યારે હાલમાં આ સમગ્ર પ્રશ્ન ઊભો થયો છે કે આખરે આ પ્રકારે કાગળની કાર્યવાહી ક્યાં સુધી, ક્યારે ફિઝિકલ કાર્યવાહી એટલે કે કડક પગલાં લેવામાં આવશે જે કસૂરવારો બેફામ રીતે કાયદાનું ઉલ્લંઘન કરે છે તેની સામે ક્યારે પગલાં લેવામાં આવશે. મહત્વપૂર્ણ વાત એ પણ છે કે જ્યારે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની વાત કરવામાં આવી છે ત્યારે કરોડો રૂપિયાના જે ફ્લેટની જે સ્કીમ મૂકવામાં આવી છે ત્યારે કરોડો રૂપિયા આપ્યા બાદ પણ જે ગ્રાહક છે અથવા તો જે મકાન ખરીદવા માટે આવે છે, જેનું સપનું હોય છે પોતાનું મકાન ખરીદવાનું, તેને હલકી ગુણવત્તાવાળી વસ્તુ મળે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર બાબતને લઈને આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે. અમારા સહયોગી છે મેહુલ દુધરેજા, તેમને પૂછીશું કે આ બાબતને લઈને હલકી ગુણવત્તાવાળી વસ્તુને લઈને કોર્પોરેશન આગળ શું તપાસ કરી છે. જે પ્રમાણે અત્યારે જે માહિતી આસપાસના સ્થાનિક લોકો દ્વારા પણ જે કહેવામાં આવે છે કે અમુક પ્રકારની જે વસ્તુઓ છે એનો વપરાશ થઈ રહ્યો છે, તો જો હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે તો બીયુ પરમિશન પણ આવી રીતે સેટિંગની અંદર આપી દેવામાં આવશે. તો સેટિંગની અંદર બીયુ પરમિશન આપવામાં આવશે તો હજારોની સંખ્યામાં લોકો ત્યાં રહેવા માટે આવી જશે અને જ્યારે તેઓ આવશે તો તેની ઉપર મોટી આફત થવાની પણ શક્યતા છે, કારણ કે આ તમામ વસ્તુઓ છે તે ભ્રષ્ટાચારનો એક ભાગ છે અને ભ્રષ્ટાચારના ભાગરૂપે આ જે છે અત્યારે તે તમામ વસ્તુઓ થઈ રહી છે અને જે થઈ રહી છે તેને રોકવા માટે કોર્પોરેશન તેમજ કલેક્ટર છે તેના દ્વારા વારંવાર નોટિસો પાઠવવામાં આવી છે, પરંતુ જે અમુક ભ્રષ્ટ અધિકારીઓ છે જેના લીધે આ જે કામગીરી છે થતી નથી અને આ જે ભ્રષ્ટ અધિકારીઓના લીધે આ રીતની જે કામગીરી નોટિસો બજાવણીને સાથે સાથે નોટિસો બજાવણી પણ એ પણ સાંજના સમયે થઈ રહી છે. સાઇટ સીલ કરવા જેવા કડક કાયદા અને સાથે જે અત્યારે નોટિસો બજાવણી નથી કરી પરંતુ તેની કામગીરી ચાલે છે તો એક પ્રકારે કાયદાનો ભંગ પણ છે, તો પોલીસ ફરિયાદ કેમ ના થાય તે પણ એક સવાલ અહીં ઉભો રહ્યો છે. વિશાલ, ચોક્કસ એટલે એવું કહી શકાય કે જે રીતે કોર્પોરેશન દ્વારા અને સરકારી તંત્ર દ્વારા જે આદેશો આપવામાં આવ્યા છે, જે કડક કાર્યવાહી કરવાની સૂચના અને વાત જે કાગળ પર કરવામાં આવી છે, ખાસ કરીને સ્પષ્ટપણે અંદર લખવામાં આવ્યું છે આદેશની અંદર કોર્પોરેશન પૂર્વ ઝોન દ્વારા કે જે રજા ચિઠ્ઠી છે તેને નામંજૂર કરી છે અને તેને સ્થગિત કરવામાં આવી છે. ત્યારે આ તમામ બાબતોને લઈને જ્યારે હજી પણ કાર્યવાહી ચાલુ છે એટલે ચોક્કસ એ કહી શકાય કે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક મિલીજુલી સરકાર ચાલી રહી છે અથવા તો પછી જે બિલ્ડરો છે તેમને જરા પણ જે કાયદાનું ડર નથી અને કાયદાનો ડર ન હોવાના કારણે તે લોકો બેફામ બની રહ્યા છે. આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો એટલાન્ટિસ સ્કીમના ટીવી સ્ક્રીન પર, તેમાં બહાર જે કાફલો દેખાઈ રહ્યો છે વાહનોનો અને જે બાઇકોનો, તે બતાવી રહ્યું છે કે અંદર કેટલા કારીગરો કામ કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ફ્લેટ કે જેની ગુણવત્તા યોગ્ય નથી તેમ છતાં મસ્ત મોટા બેનરો લગાવીને તેની જાહેરાત કરવામાં આવી રહી છે, લોકોને લૂંટવામાં આવી રહ્યા છે, જેના પાયામાં જ ક્યાંક ને ક્યાંક કૌભાંડ સમાયેલું છે. તે તમામ જગ્યાએ જો રોકાણકારો રોકાણ કરશે તો ક્યાંક ને ક્યાંક રોકાણકારોને પણ આવનારા સમયમાં ભોગવવાનો અથવા તો હેરાન થવાનો વારો આવશે તેવું ચોક્કસથી અત્યારે લાગી રહ્યું છે. અને એટલા માટે જ મંતવ્ય ન્યૂઝ તમામ લોકોને ક્યાંક સચેત કરી રહ્યું છે કે જ્યારે આ પ્રકારના કૌભાંડી બિલ્ડરોની સ્કીમ હોય છે તેની અંદર જો તમારે ક્યાંક રોકાણ કરવું હોય તો ચોક્કસથી પહેલાં ખરાઈ કરવી જોઈએ અને ત્યારબાદ જ આગળ વધવું જોઈએ, નહીં તો ક્યાંક તમારે લોકોને પણ ભોગવવું પડે અથવા તો કાયદાની આટી ઘૂંટીમાં ફસાવું પડે તેવી શક્યતાઓ વધી જાય છે. અને એટલા માટે અત્યારે હાલમાં જે રીતે અમારા સહયોગીએ વાત કરી કે જે બિલ્ડરનું જે મટીરિયલ છે તે મટીરિયલ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ અથવા તો ઓછી ગુણવત્તાવાળું છે તેવું પણ ક્યાંક ને ક્યાંક વાત ઉઠી હતી અને વિવાદ થયો હતો, તો તે બાબતને લઈને પણ તેની ચકાસણી થવી જોઈએ, તેમની સામે કડક પગલાં લેવા જોઈએ. અને સૌથી મોટી વાત એ કે જ્યારે અત્યારે હાલમાં આ સમગ્ર કૌભાંડ એટલે કે એટલાન્ટિસ સાઇડના જે ખોડિયાર બિલ્ડર્સ છે તે ખોડિયાર બિલ્ડર્સ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે, દસ્તાવેજી પુરાવાની અંદર ક્યાંક ખોટું કરી અને આ સમગ્ર જે મસ્ત મોટું તોતિંગ બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યું છે તે બિલ્ડિંગને અત્યારે હાલમાં કામકાજ સ્થગિત કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે અને નોટિસ ફટકારવામાં આવી છે, રજા ચિઠ્ઠી રદ કરવામાં આવી છે. તેમ છતાં જે કામ ચાલુ છે ત્યારે હવે તેની સામે કાર્યવાહી ક્યારે થશે તે એક વાત સૌથી મોટી મહત્વની છે કે પછી આ તમામ અધિકારીઓ જે પોતાના ખિસ્સા ગરમ કરી અને પછી મુખ પ્રેક્ષક બની માત્ર ને માત્ર આ તમાશો જોયા કરશે અને જ્યારે ફરિયાદ ઉઠશે ત્યારે નામ માત્ર ઘોડા નાસી ગયા બાદ તબેલાએ તાળા મારવા જેવી કાર્યવાહી કરશે. તે વાત હવે એક પ્રશ્ન બનીને ઊભી છે, કારણ કે જ્યારે આ સમગ્ર પ્રકરણ સામે આવ્યું છે
કલેક્ટરે જ્યારે આ બાબતે ધ્યાનમાં લીધી છે, કલેક્ટર ઓફિસથી સૂચન બાદ જ્યારે કોર્પોરેશન આ બાબતને લઈને આગળ વધી છે અને રજા ચિઠ્ઠી રદ કરવાની એટલે કે સ્થગિત કરવાની વાત કરી છે, ત્યારે આ રજા ચિઠ્ઠી સ્થગિત કરવાની વાતને લઈને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર જે પ્રકરણની અંદર કામ બંધ થવું જોઈએ તે હજી પણ યથાવત ચાલી રહ્યું છે અને તે જ સવાલ ક્યાંક ને ક્યાંક સ્થાનિક જનતાની અંદર પણ થઈ રહ્યો છે કે આખરે ક્યાં સુધી આ ભ્રષ્ટાચારનો બોરિંગ આ જ રીતે જોયા કરશે, કારણ કે આ પ્રકારનું જો કૌભાંડ સતત ચાલ્યા કરશે તો ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જે ત્યાં રહેવાસીઓ છે, રોકાણકારો છે, તેના માટે મોટું જોખમ ઊભું થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે જો કૌભાંડી બિલ્ડર્સના સ્કીમની અંદર જો તે લોકો રોકાણ કરશે, પૈસા રોકીને પોતાનું સપનાનું ઘર વસાવશે તો આ સપનાનું ઘર કદાચ સપનું ખુલ્યા બાદ ગાયબ થઈ જાય તેવી પણ પરિસ્થિતિ બની શકે છે અને એટલે જ તમામ લોકોએ ચકાસણી કર્યા બાદ આ સ્કીમમાં આગળ વધવાની ખૂબ જ તાકીદે જરૂર છે અને સાથે જ સરકારી તંત્ર દ્વારા કડક કાર્યવાહી થાય તેવી પણ ક્યાંક ને ક્યાંક જનતા અપેક્ષા રાખી છે. જી બિલકુલ વિશાલ, જે પ્રકારે સ્થિતિ જોવા મળી છે કે જે અધિકારીઓ છે તે અધિકારીઓ પગાર સરકારનો લે છે પરંતુ કામ એ બિલ્ડરોનું કરે છે. હાલે તમામ લોકોની શું સ્થિતિ થશે કે જ્યાં રહેવા જવાના છે? આ સાથે જ તમે જ્યારે ત્યાં ગયા તો તે હાજર લોકોએ શું જવાબ આપ્યો? રોનક, જે રીતે વાત કરવામાં આવે તો જે રીતે બિલ્ડરોની વાત કરીએ તો બિલ્ડરો પોતે તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સાથે સાંઠગાંઠ રાખતા જ હોય છે અને તેના કારણે જ ક્યાંક આ વિવાદ થવાની વાત છે, કારણ કે પૂર્વ વિસ્તારમાં અનેક જગ્યા એવી છે કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે અને આવા કૌભાંડો જોવા મળતા હોય છે. પરંતુ તેનાથી વધારે કહીએ તો એ વસ્તુ મહત્વની છે કે આ પ્રકારનું જે કૌભાંડ છે તે કૌભાંડની અંદર જ્યારે અમે ત્યાં ગયા તેને ઉજાગર કરવા માટે ત્યારે ત્યાંના કેટલાક લોકોએ પણ અમારી સાથે ઘર્ષણ કરવાની, અમારા ફોટા કેટલાક અસામાજિક તત્વોને મોકલી અને અમારી સોપારી આપવાની અથવા તો કંઈક રીતે અમને હેરાન કરવાની કોશિશ કરી, પરંતુ તે બાબતને લઈને ક્યાંય ને ક્યાંય મંતવ્ય ન્યૂઝ આજે પણ કટિબદ્ધ છે કે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે પરંતુ મંતવ્ય ન્યૂઝ પાછું નહીં હટે. જે પ્રકારે બિલ્ડર્સને કે તેના મળતિયાઓને જે પણ કંઈ કરવું હોય પરંતુ જે ખોટી વસ્તુઓ છે તેને હંમેશા ઉજાગર કરવામાં આવશે. જ્યારે અમે ત્યાં શૂટિંગ કરતા હતા ત્યારે તેના જ કેટલાક કર્મચારીઓ અને સિક્યોરિટીવાળાએ અમારા ફોટા લીધા અને કેટલાક લોકોને તેણે મોકલી આપ્યા અને સાથે જ અમારી ગાડીઓના ફોટા પણ મોકલ્યા અને કંઈક ખોટું થાય તેવી ભીતિ અમને સર્જાઈ, પરંતુ અમે સતત અમારા કામમાં કટિબદ્ધ રહ્યા અને સતત અમે એક જ વાતને પકડીને રાખી છે કે ગેરકાયદેસર રીતે આ કૌભાંડ આચરનારા બિલ્ડરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જ્યારે કલેક્ટર ઓફિસ અને કોર્પોરેશન દ્વારા પણ સૂચન આપવામાં આવે છે, લેખિત નોટિસો આપવામાં આવી છે કે તેમની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી છે, ત્યારબાદ પણ જો આટલું સાહસ આ બિલ્ડરો કરતા હોય તો એક ન્યૂઝ ચેનલ પર હુમલો કરવાની અથવા તો તેની સામે ષડયંત્ર કરવાની કોશિશ કેમ ન કરી શકે તે પણ એક મહત્વની વાત છે અને એટલા માટે ત્યારે હાલમાં આ સમગ્ર જે કૌભાંડીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે. નહીં તો આ પ્રકારના કૌભાંડીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ચોક્કસથી આવનારા સમયની અંદર આવા કૌભાંડી બિલ્ડર્સો અને કૌભાંડી લોકો ક્યાંક ને ક્યાંક પોતાના કૌભાંડોને ફૂલી ફાલી અને જનતાને પોતાના જે બદ ઇરાદા છે તેનો શિકાર બનાવશે. જી રોનક. જી બિલકુલ વિશાલ, જે પ્રકારે અહીં ખોડિયાર જે બિલ્ડરની આ બેદરકારી ગણો કે મનમાની કરો તેને હાલ જે તમામ સવાલો પણ ઉઠી રહ્યા છે, ત્યારે વિશાલ આજ મુદ્દા પર વધુ વિગત મેળવતા રહીશું, પણ હાલ આપનો આભાર. ત્યારે હાલ એટલાન્ટિસના જે માલિકોની મનમાની જોવા મળી છે, અહીં રજા ચિઠ્ઠી નામંજૂર થતા હજુ કામ યથાવત છે.